માણસના જીવનમાં શોખ હોય એમ મને શોખ હતો. ઓઇલના બિઝનેસમાં મારે જવું છે. કારખાનું કર્યું, કારખાનામાં અમારે નુકસાની ગઈ અને એ જ્યારે સંઘર્ષ કરવો પડે આપણે બીજા પાસે જઈએ ને આપણે નો એવા જવાબ મળતા હોય છે. પણ જ્યારે સમય હોય જ્યારે બીજાને હેલ્પ કરવાનો, એ કોઈ હેલ્પ કરવા તમને આવતું નથી. સંઘર્ષમાં તો એવું હોય છે કે હું જ્યારે 2003માં આવ્યો ને, તો મેં આજ સવારે બનાવેલી રોટલી કાલે સવારે ખાધી છે. અને યંગસ્ટર પ્રમાણે હું તો એમ કહું છું જે શોર્ટકટના રસ્તા છે ને, એ જ આપણને અવળા રસ્તે લઈ જવાના શોર્ટકટના છે. મને તો એ આખું ગણિત સમજતું નથી કે ભાઈ શોર્ટકટ પૈસો કઈ રીતે બને. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપનો જે પ્રેમ મળે છે એનાથી જ અમને એક ઉત્સાહ મળે છે કે અમે તમારી સમક્ષ તમારા માટે કંઈક એવા નવા વ્યક્તિત્વને લાવીએ કે જેના જીવનમાંથી, જેના બિઝનેસમાંથી આપણને કંઈક નવું શીખવા મળે અને આપણે લાઈફમાં ગ્રો અપ થઈ શકીએ. તેના માટે આપણે એક સરસ મજાની સિરીઝ ચલાવી રહ્યા છીએ. તેમનું નામ છે ધી મની માસ્ટરી શો. જીવનમાં દરેક વ્યક્તિ છે એ સફળતા મેળવવા માંગે છે. દરેક વ્યક્તિ સવારથી લઈને સાંજ સુધી મહેનત કરે છે. એનો એક જ લક્ષ્ય છે કે મને જીવનમાં સફળતા મળવી જોઈએ. તો એ સફળતાને આપણે સારી રીતે કેવી રીતે મેળવી શકીએ? આપણે જો જાતે જ મહેનત કરીએ તો કદાચ વર્ષોના વર્ષો લાગી જાય, પણ કોઈક સફળ વ્યક્તિનું જો આપણને માર્ગદર્શન મળી જાય તો એ 2-5 વર્ષમાં આપણને સફળતા મળી શકે છે. એના માટે આપણે ધ મની માસ્ટરી શોની આ શરૂઆત કરી છે. જો તમને આ પોડકાસ્ટ છે, ઇન્ટરવ્યુ છે સારું લાગે અને તમને એમ લાગે કે યસ મારા મિત્રોના જીવનમાં બદલાવ આવી શકે છે, મારા પરિવારના જીવનમાં બદલાવ લાવી શકે છે, તો ફટાકથી એને તમે શેર કરવા વિનંતી. તો આજે આપણી વચ્ચે એક એવું વ્યક્તિત્વ છે, એમનું નામ છે નિલેશ ઢોલા. વોલ્યુબિટ લુબ્રિકેટ્સ કરીને એક સરસ મજાની કંપની ચલાવી રહ્યા છે. આજથી 7 વર્ષ પહેલા એમણે એક નાનકડા એવા રોકાણથી અને નાનકડી શરૂઆત એમણે કરેલી હતી, પરંતુ આજે એમની કંપની માત્ર સુરતમાં નહીં, ગુજરાતમાં નહીં, ઇન્ડિયામાં નહીં, પણ વર્લ્ડની ઘણી બધી કન્ટ્રીઝમાં, જેમ કે અફઘાનિસ્તાન છે, શ્રીલંકા છે, ઓકે, આવી ઘણી બધી કન્ટ્રીઝમાં એ પોતાના ઓઇલ લુબ્રિકેન્ટ્સ છે એની સપ્લાય કરી રહી છે. તો આજે આપણે એમના જીવનમાંથી શીખવાનું છે કે કેવી રીતે નાના નાના ડગલા ભરી અને આપણે સફળતા મેળવી શકીએ. તો નિલેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. તમે તમારો બહુમૂલ્ય સમય અમારા ઓડિયન્સ માટે આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સો નિલેશભાઈ, મને સ્વાભાવિક રીતે એવું થાય છે કે પહેલો પ્રશ્ન કે નિલેશ ઢોલા કોણ? એમ નિલેશ ઢોલાની લાઈફ જર્ની કેવી રહી છે એના વિશે કંઈક વાત કરો. હું ગામડેથી આવો માણસ અને હું ધીમે ધીમે પહેલા ડાયમંડનો બિઝનેસમાં ગયો. ધીમે કરતા આગળ વધ્યો. સંઘર્ષ પણ ઘણો રહ્યો. ધીમે કરતા એક સિટી તરફ આગળ વધ્યા અને પછી ધીમે કરતા હું ઓઇલના બિઝનેસની પહેલેથી મને એક માણસના જીવનમાં શોખ હોય એમ મને શોખ હતો. ઓઇલના બિઝનેસમાં મારે જવું છે અને એ રીતે હું આગળ એક પછી એક સ્ટેપ ભરતો ગયો. બરાબર. અને બીજું કે સંઘર્ષ જ્યારે આવે ત્યારે કે આપણે ગમે ત્યારે સંઘર્ષ કરતા હોય ત્યારે ક્યારેક પાછી પાની પણ પડે, તો એ નર્વસ નહીં થઈ જવાનું. બરાબર. તો એ ઉપરવાળાને માથે છોડીને આપણે આગળ કેમ વધવું એનું ડિસિઝન લેવું અને બધાનો સપોર્ટ મળે. ફેમિલી સપોર્ટ પહેલા, કુટુંબનો સપોર્ટ પહેલા, પછી પબ્લિકનો સપોર્ટ. એટલે પહેલા ફેમિલીને સાથે લઈ અને કઈ રીતે આગળ વધવું અને કોઈ પણ મુસીબત આવે તો એ નર્વસ થઈને ખોટા પગલાં ભરવા અને ખોટું માઇન્ડસેટ કરીને ખોટા અવળા રસ્તે જવું, એ મારા જીવનમાં ક્યારે આવ્યું નથી અને કોઈ દિવસ આવશે પણ નહીં. અને ગમે ત્યારે હું મારા પપ્પા, મારા દાદા અને એને ફોલોઅપ કરીને જ હું આવ્યો છું કે એની સંઘર્ષ કેવો હતો. બરાબર. એના જીવનમાં સંઘર્ષ કેવો ગયો. તમે આગળની પેઢીમાં જો દાદા હોય કે પપ્પા હોય, એને કઈ રીતે ગુજરાન ચલાવીને એ કઈ રીતે કઈ પોઝિશનમાં આપણને લાવ્યા અને આપણને કઈ રીતે આગળ એના કોશિશ પ્રમાણે આપણને આગળ એને ધક્કો માર્યો અને આગળ આપણે વધતા ગયા. આ રીતનો આખો અમારો ફેમિલી બેકગ્રાઉન્ડ. અને અમે 3 ભાઈ છીએ. ત્રણેય મેં જોઈન્ટ ફેમિલીમાં રહેવા વાળા માણસ છીએ. જોકે જોઈન્ટ ફેમિલી જેવું હોય કે આપણને લાગતું નથી, પણ હવે સમાજની દ્રષ્ટિએ જે કરીએ બધાની માઇન્ડસેટ પ્રમાણે હાલે. ફેમિલી જોઈન્ટ ફેમિલી હોય ને એની જેવી એક પણ મજા જ નથી. કે તમે જ્યારે નર્વસ થયા હો ને તે તમને એકલા હો ને તે વધારે નર્વસ કરે. અને બીજી વખતે
તમને કોઈ રસ્તો ન મળે અને તમે અવળા પગલા તરફ આગળ વધતા હોવ છો. આ એક અમારો સ્ટાર્ટઅપ થી પહેલેથી 2003 થી અને 2003 થી ડાયમંડમાં જ્યારે હું જોડાણો ત્યારથી મારો ગ્રોથ પહેલેથી એવો છે, પહેલા મહિને બરાબર. કે કોઈ દિવસ પાછી પાની નહીં. વચ્ચે જ્યારે પાછી પાની પડવાનું થયું તો એ સપોર્ટથી અમે આગળ વધી ગયા કે ભાઈ નહીં, આપણે સપોર્ટ જે વ્યક્તિનો મળ્યો છે અને જે વ્યક્તિનો સપોર્ટ મળે ને હું તો એવું માનવું છે મારું કે કોઈ દિવસ ભૂલવા ન જોઈએ એને એક ભગવાન સ્વરૂપમાં આપણે સપોર્ટ કરવા મોકલ્યા હોય એ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ. વાહ, વેરી ગુડ, સરસ. સો નિલેશભાઈ, હવે તમને સવાલ એ પૂછવાનું મને મન થાય છે કે ઓઇલ તો ઠીક તમે 7 વર્ષથી જ કરો છો, પણ એના પહેલા તમે શું કરતા હતા? એની પહેલાની શું કહાની હતી? એ પહેલા યોગેશભાઈ, એ પહેલા હું ડાયમંડમાં હતો. ડાયમંડમાં પહેલા ઘસવાનું કામ કર્યું અને પછી હું એક વખત મેનેજરમાં આવ્યો ટોપ પોસ્ટ ઉપર. પછી હું કારખાનું કર્યું. કારખાનામાં અમારે નુકસાની ગઈ એટલે પછી અમે પાછા ઘસવામાં આવી ગયા અને બધું કવર થયું. પછી અમને ઓઇલની બિઝનેસ મળ્યો અને એ જે સંઘર્ષ ગાળામાં એ જે સંઘર્ષ કર્યો છે અમે કે ક્યારેક તો આપણને નર્વસ કરી દેતું હોય આવો જે સંઘર્ષ. જ્યારે કાંઈ વસ્તુ તમારી પાસે બચતી ન હોય અને ત્યારે તમે આપણે નર્વસ થઈ જતા હોય છે, નવળા પગલાઓ તરફ આગળ વધી જતા હોય છે. આ બધી એવી છે સંઘર્ષ છે ને તમને એક જીવનની અંદર શીખવાડે છે કે પાછળ પાની કરવી તો એ તમને 5 ડગલા આગળ કઈ રીતે હાલવું એ દેખાડશે અને પાછળ 5 ડગલા કઈ રીતે હાલવું એ પણ દેખાડશે. સો મિત્રો, એમના જીવનમાંથી બહુ સરસ શીખવા મળે છે. એમણે એક શબ્દ પ્રયોગ કર્યો હતો શરૂઆતમાં જ્યારે એમને મેં સવાલ પૂછ્યો ત્યારે કે ધીમે ધીમે અમે આ કામ કર્યું, ધીમે ધીમે અમે આ કામ કર્યું. તો આજે દરેક વ્યક્તિ છે ને એને બધી જ વસ્તુ ઝડપથી જોઈએ છે. મિત્રો, આજે એમની કંપની છે 34 કરોડ 35 કરોડના ટર્નઓવર સુધી પહોંચતા એમને 7 વર્ષ લાગ્યા છે. અને આજે કોઈ વ્યક્તિ ઓઇલના બિઝનેસમાં કે અન્ય કોઈ બિઝનેસમાં જોડાય છે તો એને ફટાકથી 5 કરોડ ફટાકથી 10 કરોડ સુધી પહોંચવું છે. તો એવી રીતે ક્યારેય તમે પહોંચી શકો નહીં. અને દરેક વ્યક્તિ જીવનમાં આગળ વધે છે તો એના કંઈક ને કંઈક સંઘર્ષોના કારણે પહોંચે છે. તો નિલેશભાઈ, મારે તમને એ પૂછવું છે કે આજના દિવસે તમારો કોઈ એવો યાદગાર સંઘર્ષ કે જે તમને આમ હજુ પણ યાદ હોય કે આવા દિવસો તો કોઈને ના આવવા જોઈએ, એવું કંઈ? એવો જ્યારે મેં તમને પહેલા આગળના સવાલમાં કીધું કે જ્યારે નુકસાની કરી મેં, નુકસાનીનો પીરિયડ આવે ત્યારે તમને એવા દિવસો બતાવી છે કે તમારા ખિસ્સામાં 5 રૂપિયા કે 10 રૂપિયા કે 2000 રૂપિયા ન હોય અને ત્યારે તમારે જે કંઈક સામે આવીને કંઈક ઊભું રહે અને ત્યારે જ્યારે તમારે કામ કરવાનું થતું હોય અને તઈ તમે જે નર્વસ થાવ અને એ જ્યારે સંઘર્ષ કરવો પડે આપણે બીજા પાસે જઈએ ને આપણે નો એવા જવાબ મળતા હોય છે કે અમારી પાસે આમ છે ને અમારી પાસે આમ છે ને તેમ છે. પણ એ તો સમયની વાત છે અને સમય બદલો તમને આપતો રહેશે. અને પછી જ્યારે પિકઅપ ઉપર આવો ને તો ઈવડે લોકો જ તમારી બાજુમાં આવીને ઉભા રહેતા હોય છે. ઈવડે લોકો જ તમારી બાજુમાં આવીને ઉભા રહેતા હોય છે કે જો આણે કેવું કર્યું, આવડો કેટલો આગળ વધી ગયો. પણ જ્યારે સમય હોય જ્યારે બીજાને હેલ્પ કરવાનો તો એ કોઈ હેલ્પ કરવા તમને આવતું નથી. જ્યારે હેલ્પની જરૂર હોય ને તો હકીકતમાં કોઈ હેલ્પ કરવા નથી આવતું. જ્યારે નો જરૂર હોય ને તો એ તમારી પાસે 5 પૈસા થઈ જાય અને પછી તમારી પાસે આવે કે હવે તે આટલો બધો સંઘર્ષ કરીને તો આગળ વધી ગયો છો, આમ છે તેમ છે વગેરે વગેરે ઘણા સવાલ હોય છે એની અંદર. અને સંઘર્ષમાં તો એવું હોય છે કે હું જ્યારે 2003માં આવ્યો ને તો એ મેં આજ સવારે બનાવેલી રોટલી કાલે સવારે ખાધી છે. અને ઈ જે 6 મહિનાના 8 મહિનાનો જે સંઘર્ષ હતો ને એ મને આજે પણ યાદ છે કે ઈ વસ્તુ કોઈના જીવનમાં અત્યારના યંગસ્ટરમાં કોઈના જીવનમાં આવવાની નથી અને આવશે પણ નહીં, કારણ કે અત્યારે યુગ ફરી ગયો. અને ત્યારે 2003ની અંદર જ્યારે અમે ગામડેથી ટિફિન મગાવીને આજે સવારે ટિફિન આવ્યું હોય, કાલ સવાર સુધી આગળનું પછી બપોરે બીજું ટિફિન આવે, ત્યાં લગીને રાહ જોવાની. એ રીતે ગામડાને સંઘર્ષ કરીને હું આગળ આવેલો છું. તો આ છે મિત્રો નિલેશભાઈનો સંઘર્ષ. દરેક વ્યક્તિને આજે છે ને સફળતા ઝડપથી જોઈએ છે, કોઈ પણ પ્રકારના સંઘર્ષ વગર જોઈએ છે. તો આ નિલેશભાઈનો સરસ મજાનો મેસેજ છે કે સંઘર્ષ વગર ક્યારેય પણ તમને સફળતા મળતી નથી. એમણે પણ આજની રોટલી કાલે ખાધેલી છે, ત્યારે એ લોકો આટલા ટર્નઓવર સુધી પહોંચી શક્યા છે. સો નિલેશભાઈ, આજે તમારે 7 વર્ષ લાગ્યા આ લેવલ સુધી પહોંચવા માટે, પરંતુ અમે ઘણા બધા કોલેજમાં પ્રોગ્રામ કરતા હોઈએ, સેમિનાર્સ વગેરે કરતા હોઈએ છીએ,
તો આજે એક વસ્તુ અમને જાણવા મળી કે આજના જે યંગસ્ટર છે એમને દરેક વસ્તુ શોર્ટકટમાં જોઈએ છે કે આ વસ્તુ મને ઝડપથી કઈ રીતે મળી જાય. લોકો યુટ્યુબમાં કેવા વિડીયોઝ જોવે છે કે હાઉ ટુ મેક મની ઇન 2 months, હાઉ ટુ મેક 1 crore ઇન 5 months. સો એના વિશે તમારું શું માનવું છે? તમને ક્યારે પ્લાનિંગ વિચાર એવો કે ભાઈ મારે શોર્ટકટ મારવો છે એવું? યસ. કોઈ પણ બિઝનેસ તમે સ્ટાર્ટ કરો, કોઈ પણ બિઝનેસ હોય કે લુબ્રિકેન્ટ હોય કે કોઈ પણ અન્ય બિઝનેસ હોય, તો તમે 1000 દિવસ ગણીને ચાલો. શોર્ટકટ કોઈ પણ જગ્યાએ શોર્ટકટ કરવા જશો ને એટલે તમે નીચે વાવશો. યસ. શોર્ટકટ રસ્તો જ નથી. તમે ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ ચડતા જશો એટલે તમને જરૂર 5 વર્ષની અંદર તમને જરૂર ગ્રોથ વાળી સફળતા મળશે મળશે અને મળશે. એની ગેરંટી હું આપું છું કે સ્ટેપ બાય સ્ટેપ તમે ચડશો તો ચડશે. બાકી તમે નીચેના પગથિયે ઉભો હો ને સીધા જ તમે પહેલા પગથિયે જવાની ગણતરી કરતા હો તો એ કોઈ દિવસ શક્ય નથી. 1000 દિવસ કોઈ પણ બિઝનેસ અંદર 1000 દિવસ તમે ફાળવો અને 1000 દિવસની અંદર જો સફળતા ન મળે તો મને એવું નથી લાગતું કે ન સફળતા મળે. 1000 દિવસ તમે બગાડો કોઈ પણ લાઈનમાં, જરૂર તમને સફળતા મળે મળે મળે. અને અત્યારના યંગસ્ટર પ્રમાણે હું તો એમ કહું છું જે શોર્ટકટના રસ્તા છે ને એ જ આપણને અવળા રસ્તે લઈ જવાના શોર્ટકટના છે. મને તો એ આખું ગણિત સમજતું નથી કે ભાઈ શોર્ટકટ પૈસો કઈ રીતે બને. યસ. શોર્ટકટ પૈસો બનતો જ નથી. કોઈ પણ સ્કીમ હોય કે કોઈ પણ, અત્યારે આપણે ઘણી સ્કીમમાં લાલચ મારી જતા હોય છે, એમાં ફસડાતા હોઈએ છીએ વગેરે વગેરે જગ્યાએ આપણે ફંડિંગ નો રોકાણ કરવાનું એને રોકાણ કરી નાખતા હોઈએ. જે સહી જગ્યા છે 5 જણાને મળો કે મારે ભાઈ 5-25 હજારનો 50 લાખનો ધંધો ચાલુ કરવો હશે તો હું કઈ રીતે કરું, કઈ રીતે લાઈન કરું, અલગ અલગ ફેક્ટરીમાં વિઝિટ કરો. અને મારું તો એક માનવું એવું છે કે તમે નવરા પડો ને એટલે નકરા યુટ્યુબ કે ફોન નહીં, તમે અલગ અલગ ફેક્ટરીની વિઝિટ લો. અલગ અલગ ફેક્ટરીની વિઝિટ લેશો ને એટલે તમને એવી ખબર પડશે કે તમને અલગ અલગ બિઝનેસ જોવા મળશે. અત્યારે અમારો અમારી એરિયા અત્યારે ગણો ને તો કેપ થી માંડીને સ્ટીકર સુધી, બોટલ, કેપ, સ્ટીકર, બકેટ, ડ્રમ, બેરલ, ઓઇલ બધા પરચેસ વાળા અમારી પાસે સાથે જોડાયેલા હોય છે. બરાબર. હવે કેટલા બિઝનેસ થયા? એક બિઝનેસ ની અંદર 10 બિઝનેસ થયા. તમે આવી ફેક્ટરીની અંદર વિઝિટ કરો અને તમને એવું ધ્યાનમાં આવે કે આ વ્યક્તિ ડબ્બુ બનાવે છે તો હું કાલે ડબ્બાની ફેક્ટરીમાં જઈને વિઝિટ કરું કે ત્યાં રોકાણ કર્યું હોય તો કઈ રીતનું થાય. આ રીતે રોકાણ કરીને સ્ટેપ કરવું છે. ડાયરેક્ટ હું તો શોર્ટમાં માનવા વાળો માણસ નથી, કારણ કે શોર્ટમાં આપણે ક્યારેય પગલું ભરેલું નથી એટલે આપણને કઈ એનો શોર્ટનો એક્સપિરિયન્સ નથી. પણ હું તો કહું છું કે શોર્ટ ન કરવું જોઈએ. યસ. તમે 1000 દિવસ મિનિમમ લઈને ચાલો. 1000 દિવસ લઈને ચાલશો ને મિનિમમ એટલે તમારો પરફેક્ટ બેનિફિટ વાળો ધંધો મળી જશે. વાહ, બહુ સરસ વાત કરીને. એમનો જવાબ મને ખૂબ જ ગમ્યો કે ક્યારેય પણ સફળતા માટે તમારે શોર્ટકટને અપનાવવાનો નથી. શોર્ટકટ એ શબ્દ ઉપર આપણે ફોકસ કરવાનું જ નથી. એમણે 1000 દિવસનો બહુ સરસ મજાનો કન્સેપ્ટ આપ્યો અને આ હજુ પણ આપણે ઘણી બધી એવી બાબતો આપણે એમની પાસેથી શીખવાની છે. તો ઝડપથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો, સગા સંબંધીઓ સુધી જરૂરથી પહોંચાડો. સો નિલેશભાઈ, મારે તમને એ વાત કરવી છે કે લોકો દાન, સેવા આના ઉપર કોઈ ફોકસ નથી કરતા. જ્યારે અમે ઘણી બધી વખત સાંભળ્યું છે કે તમે આવા સેવાકીય કાર્યો, ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા પરિવારના લોકોને બહુ સારી રીતે મદદ કરો છો. તો આ બાબતે તમારું શું માનવું છે કે દાન અને સેવા એ જીવનમાં કેટલી અગત્યની છે? જો દાન અને સેવા એ જીવનની અંદર બહુ જ અગત્યની વસ્તુ છે અને તમને એની શીખવાય પણ બહુ મળે. પહેલું તો એક તમે વડીલોની સેવા કરી હોય, પછી એવા પરિવારની સેવા કરી હોય, એની દુઆની લીધે કે તમને એની દુઆ મળી જાય અને તમે આગળ ગ્રોથ કરી જાઓ. અને હું તો માનવા વાળો એવો માણસ છે કે મેં તો એવા 4-5 જણાની હેલ્પ કરેલી છે કે એને આગળ લેવાની કોશિશ કરવી છે. અને પહેલું તો ફર્સ્ટ પ્રાયોરિટી આપણા પરિવારનું જોવું જોઈએ, પછી બહારનું દાન એનું છે. પહેલા આપણા પરિવારની અંદર કોઈ દુઃખી નથી ને, પરિવારમાં દુઃખી એટલે એ આપણે જ દુઃખી છે. પરિવારની અંદર બીજા કોઈ દુઃખી હોય તો એ આપણે જ દુઃખી છે, બીજું કોઈ દુઃખી નથી. અને આપણે જો દુઃખી પરિવારને સુખીમાં લઈ જઈએ તો આપણે માટે એવું મોટું દાન જ નથી. એવું લાગે કે ભગવાને આપણને સમૃદ્ધ બનાવીને કે અવસર આપ્યો છે લોકોને મદદ કરવાનો અવસર મળે તો. અને એ રીતે આખું હું દાન પુણ્યમાં માનવા વાળો તો માણસ છું જ તે, અને કરવું જોઈએ. અને હું તો એમ કહું છું કે મેં તમને કેમ પેલી પ્રાયોરિટી પરિવાર, પછી તમારો પરિવારની અંદર કોઈ પણ હોય, બહેન હોય, દીકરી હોય, કોઈ પણ હોય વગેરે વગેરે, તમારા રિલેટિવમાં કોઈ પણ હોય અને એ પીડાતા હોય, ત્યાં જઈને તમે આશ્વાસન ખાલી આપો ને તો એની જેવડું એક કે મોટું દાન નથી. સો બહુ સરસ મજાની વાત કરી
કે આપણે દાન અને સેવાકીય કાર્યો સાથે આપણે જે પણ કેપેસિટી હોય, આપણી જે કંઈ પણ કેપેસિટી હોય એ પ્રમાણે આપણે લોકોને મદદ કરવી જોઈએ. આપણે જો પૈસાથી દાન નથી આપી શકતા તો આપણે લોકોને કોઈક સારો રસ્તો બતાવવો જોઈએ, લોકોને કંઈક સારું માર્ગદર્શન આપવું જોઈએ, એનાથી આપણે લોકોની મદદ કરી શકીએ. નિલેશભાઈ ઢોલા, એમના જીવનમાંથી તમને શું શીખવા મળ્યું કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, કે જેથી કરીને આપણને પણ ખબર પડે કે યસ, આ વિડીયોમાંથી તમને આ બધી વસ્તુ શીખવા મળે છે. હવે નિલેશભાઈ, તમે માર્કેટમાં ફરો છો, ઘણા બધા યુવાઓ સાથે તમે કનેક્ટ થાવ છો અને તમારો પણ કંઈક નવું શીખવાનો શોખ રહ્યો છે. તો સ્કિલ ડેવલપમેન્ટ, આજના યુવાનો છે ને એ લોકો મોબાઈલમાં, ગેમ્સમાં, મૂવીઝમાં આટલા બધા વ્યસ્ત હોય છે કે પોતાની સ્કિલને ડેવલપ નથી કરતા. મેં એના વિશે તમારું શું માનવું છે? પહેલા પણ મેં કીધેલું, અને મેં એક સ્કૂલ વાળાને આ વાત કરેલી. તમે જે કીધું ને મોબાઈલ ગેમ, એનાથી દૂર જવા માટે શું કરવું જોઈએ, મેં એક સ્કૂલમાં વાત કરેલી આ કે મોબાઈલ અને યુટ્યુબ થી બધાને દૂર રાખો શું કરવું છે. એટલે મેં એક એવું કીધું, તમે લેખિત મૌખિક બધું શીખવાડો છો, બરાબર, નો ડાઉટ. તમે રિઝલ્ટ પણ લઈ આવો છો કે ભાઈ આને 99% મેળવ્યા, આને 98% મેળવ્યા, તો એ બધું ફોકસ સારું, બરાબર છે. પણ એની પાસે એક્સપિરિયન્સ શું? યસ, એક્સપિરિયન્સ શું? મારી વાતને અનુસરીને આખી સ્કૂલ અમારી ફેક્ટરીની વિઝિટ લીધેલી, વાહ, કે વિઝિટ કરી હતી. અને હું તો એવો માનવા વાળો વ્યક્તિ છું સ્કૂલની અંદર કે યુવાનો, પહેલા પણ મેં આગળ વાત કરી કે તમારે આપણે કે બધી અલગ અલગ જગ્યાએ જવું જોઈએ. અત્યારે વિચાર કરો, ડિસેમ્બર થી ફેબ્રુઆરી મહિનાની વચ્ચે એટલા એક્સપો થાય છે. આમાં હું તો યુવાનોને એવું કહેવા માંગુ છું કે એક્સપો ની અંદર તમે ખાલી આંટો મારીને આવો ને ત્યારે તમને કેટલાય બિઝનેસ ની લાઈન મળશે. અને હું તો હરેક એક્સપો ની અંદર, મારો સ્ટોલ હોય કે ન હોય, હરેક એક્સપો ની અંદર હું જાઉં છું ને એનાથી એક્સપિરિયન્સ મેળવી લઈએ કે ભાઈ આપણે આ વ્યક્તિની જરૂર પડશે, આ વ્યક્તિ આ નવું માર્કેટની અંદર આ નવું આવ્યું છે તો આની વિશે આપણે હું સંશોધન કરવું, માર્કેટની અંદર આ વસ્તુ નવી આવી છે તો આપણે ટેકનોલોજી લાગે છે, અપગ્રેડ ટેકનોલોજી કરવી છે. અને યુવાનોને ખાસ કહેવાનું કે યુટ્યુબ અને મોબાઈલથી દૂર જઈ અને અલગ અલગ ફેક્ટરીની વિઝિટ લેવો, તમને એક્સપિરિયન્સ મળશે. અને નવો બિઝનેસ શું કરવો, અને એવું હોય તો તમે રિલેટિવની સાથે લઈ અને એના ડિરેક્ટર હોય, એના એમડી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એની મુલાકાત કરો કે અમારે આ બિઝનેસની અંદર ક્યાંક ને ક્યાંક જોડાવવું છે તો અમારી કઈ લાઈન કહેવાય અને કઈ લાઈન અમારે ચડવું છે. એટલે તમને જરૂર બિઝનેસની અંદર સફળતા મળશે ને મળશે. 100% હું કહી દઉં. બહુ સરસ રીતે યુવાઓને તેમને માર્ગદર્શિત કર્યા કે ભાઈ યુવાનોએ કંઈક ને કંઈક એક્સપો થાય છે, કંઈક ને કંઈક જગ્યા ઉપર એ કંપનીની મુલાકાત કરી શકે છે, પોતાના ફ્રેન્ડ સર્કલમાં, પોતાના સગા સંબંધીઓમાં કોઈની કંપની હોય તો એમની સાથે મળે અને કંપનીની વિઝિટ કરી શકે છે. મિત્રો, હું અહીંયા તમને એક સજેશન આપવા માંગુ છું, કહેવા માંગુ છું કે બહુ સરસ રીતે એમની કંપની ચલાવી રહ્યા છે અને બહુ સરસ ક્વોલિટી પ્રોડક્ટ એ લોકોને સપ્લાય કરી રહ્યા છે. તો તમે જો વોલ્યુબિટનું ઓઇલ ક્યારેય પણ ન વાપર્યું હોય તો નજીકના કોઈ પણ સ્ટોર્સ પર જઈને તમે વોલ્યુબિટનું ઓઇલ એક વખત જરૂરથી પોતાને ઉપયોગમાં લેશો કે જેથી કરીને તમને પણ ક્વોલિટીની અંદાજ આવે. નિલેશભાઈ, હવે મારે તમને ઘણા બધા બિઝનેસમેનો આ વિડીયોને જોઈ રહ્યા છે, તો એ બિઝનેસમેનોને પોતાના બિઝનેસમાં ગ્રોથ લાવવા માટે કોઈ પણ 3 લેસન જો આપવાના થાય કે જેને ફોલો કરીને તમે અહીંયા સુધી પહોંચ્યા, તો એના માટે તમે શું માર્ગદર્શન આપશો? પહેલું તો એક કે મારું માનવું એવું છે કે તમે એમડી હો કે ડિરેક્ટર હો કે ચેરમેન હો, તો મારું માનવું એવું છે તો ચેરમેન હોય કે એમડી હોય કે ડિરેક્ટર હોય, તો તમે રોજ બધી કંપનીના સ્ટાફની અંદર વોચમેનથી માંડી અને સ્ટાફનો મેનેજર સુધી બધાની મુલાકાત લો. અને બધાની મુલાકાત લઈ અને તમે એની અંદર જુઓ કે ક્યાં આપણી ખામી રહી છે અને આપણે કઈ રીતે આપણે આની અંદર ખામી. અને રોજે રોજ તમે ઓફિસમાં ન બેઠા રહો, રોજે રોજ તમારે ફેક્ટરીની અંદર વિઝિટ કરવી, દિવસમાં 3-4 વખત હું તો. અને હું તો ઓફિસમાં બેઠતો જ નથી, મારું તો વર્કિંગ આખું શરીર જ આખું એમ કે છે કે આવવાનું જ નહીં. અને મારું એ રીતે આખું તમે એક એ થઈ ગયું. પછી બીજું કે તમે કોઈ પણને આમ ઇમ્પ્રુવમેન્ટ કરીને મતલબમાં કે રિજેક્ટ ન કરો કે એની અંદર ખામી થઈ ગઈ, હાલો ભૂલ થઈ ગઈ કે ભાઈ ફલાણી ભૂલ કરી, અમારામાં ડબ્બામાં ભૂલ કરી નાખી, તો એને તમે એ રીતે કહો કે ભાઈ આપણે આ આપણી કંપની માટે નુકસાનીનો કેસ છે,
તો એની આગળ લઈ જાઓ. અને માર્કેટની ત્રીજું Yes. કે કોઈ પણ તમારો હોય ને તમારો શેરમેન થી માંડી અને લાસ્ટ હોર્સમેન સુધી હોય કે માર્કેટિંગ ની અંદર હોય કે ડિસ્ટ્રીબ્યુટર હોય કે કોઈ પણ વસ્તુ હોય તો એ તમારો ફેમિલી મેમ્બર તરીકે Yes. તમે એને રાખો એટલે તમને જરૂર ગ્રોથ મળશે. અને હું તો અમારા કંપનીની અંદર 270 કે 80 ડિસ્ટ્રીબ્યુટરો છે તમે અમારા ફેમિલી રિલેટિવ તરીકે જ રાખીએ છીએ યસ કે અમારા ભાઈ છે કે અમારા બેન છે કોઈ પણ વ્યક્તિ એ રીતે ફેમિલી રિલેટિવ તરીકે રાખો એટલે તમને જરૂર ઈવડે લોકોને અંદરથી નહીં કે અમારા કંપનીના માલિકો તમને આવી રીતે રાખે છે અને અમને આ રીતે કરો એટલે તેમને એના પોતાની કંપની સમજીને આગળ કામ કરશે. યસ અને એની પોતાની કંપની સમજીને આગળ કામ કરશે એટલે તમને ઓટોમેટિક ગ્રોથ મળી જાય છે. યસ યસ કોઈ પણ તમારે મેનેજમેન્ટ થી તે ટેટ સુધી તમને ઓટોમેટિક ગ્રોથ વધતો જ જાય છે. કોઈ પણ જગ્યાએ નાનો ગ્રોથ તમને નહીં. વાહ, બહુ સરસ મજાની વાત કરી અને આજે આપણે ઘણું નવું શીખા. એમનો એક વસ્તુ બહુ સરસ કે એમણે જે 3 મુદ્દા કીધા ને, આપણે એમને પૂછ્યું કે 3 લેસન આપો, એમણે બધા જ એમના સ્ટાફને રિલેટેડ આપ્યા. ઇટ મીન્સ કે તમારા સ્ટાફને તમે પોતાનો પરિવાર માનો. ઘણા બધા લોકો એવા હોય છે, સ્ટાફ છે તો એને ગમે ત્યારે કાઢી મૂકે છે, ઓકે, ગમે ત્યારે ખીજાય છે, ગમે ત્યારે મન ફાવે તેવા શબ્દો કહે છે, કોઈ મિસ્ટેક કરે તો એને ઘણું બધું સંભળાવે છે. પરંતુ જો આપણે એમને એઝ અ ફેમિલી મેમ્બર તરીકે રાખીએ, આપણી પ્રોડક્ટ કોઈ પરચેસ કરતા હોય, કોઈ ડિસ્ટ્રીબ્યુટર હોય, હોલસેલર હોય, કોઈ ટેમ્પાવાળા હોય, વાહન ચાલક હોય, કોઈ પણ વ્યક્તિ હોય, સ્ટાફના વોચમેન સુધીની પણ એમને વાત કરી. એમને એક પરિવારના સભ્ય તરીકે ગણશો તો એ પણ પોતાની કંપની છે એવી માનીને કામ કરશે અને ડેફિનેટલી તમારો ગ્રોથ છે બહુ સારો થશે. સો નિલેશભાઈ, માઇન્ડસેટ છે ને એ દરેક વ્યક્તિના જીવનમાં બહુ મોટો રોલ પ્લે કરે છે. ઓકે, તો એ માઇન્ડસેટ વિશે તમારું શું માનવું છે? માઇન્ડસેટમાં એવું છે, માઇન્ડસેટ છે ને તમે ક્યારેક એવું તમારું માઇન્ડસેટ થઈ જાય ને એટલે તમને એમ ક્યાંય એમ ન થાય કે મારે આ વસ્તુ કરવી છે તો એ એક જ વસ્તુ કરવાની કે તમે શાંતિથી બેસી જાઓ. Yes. કોઈને જવાબ નહીં આપવાનો. શાંતિથી બેહો. તમને એવું લાગે કે આ જવાબ આપવો છે તો જ આપવાનો. શાંતિથી એટલે તમારું અવળું પગલું માઇન્ડસેટને લીધે અવળું પગલું નહીં. યસ શાંતિથી બેસી જવાનું અને ઊંડા શ્વાસ લેવાના ને એવું માઇન્ડસેટ અપસેટ થવા જ નહીં દેવાનું. શાંતિથી બેસી જાવ એટલે સામે વાળાની તરત જે પણ હશે સામે વાળાનો તરત ઈગો નીચો બેસી જશે બરાબર. અને તરત તમે નીચે નીચે બેસી એટલે તમારે એકબીજાને અપસેટ નહીં થાય. યસ તમે શાંતિથી બેસી જાઓ. અમારે ઘણી વખત એવું થતું હોય કે એકબીજાના ઓલેથી માઇન્ડસેટ શાંતિથી બેસી જવાનું, કોઈ પણ ને કઈ જવાબ નહીં દેવો. બરાબર. શાંતિથી કાલે હું તને જવાબ દઈશ આરામથી વિચાર કરીને, એટલે તમે કોઈ દિવસ અપસેટ નહીં થાવ. વાહ, બહુ સરસ મજાની વાત કરી કે જ્યારે બી તમને એવું લાગે કે ફ્રસ્ટ્રેશન ફીલ કરી રહ્યા છો, ડિપ્રેશન ફીલ કરી રહ્યા છો, ત્યારે કોઈને પણ જવાબ આપવા નથી, શાંતિ રાખવાની છે, જેથી કરીને એનું પોઝિટિવ સોલ્યુશન તમે લાવી શકો. હવે દરેક વ્યક્તિના જીવનમાં એક શબ્દ વારંવાર આવતો હોય છે અને એ છે નિષ્ફળતા. ઘણા લોકો પચાવી લે છે, ઘણા લોકો નથી પચાવી શકતા. નથી પચાવી શકતા એ લોકો કાં તો ભાગી જાય છે, સુસાઇડ કરે છે અથવા તો અન્ય કોઈ પણ પ્રયાસો કરે છે. તો તમને જીવનમાં જ્યારે નિષ્ફળતા મળે ત્યારે તમે શું કરો છો? જો નિષ્ફળતા અમને મળેલી છે એક વખત, નિષ્ફળતા મળેલી છે, નથી મળેલી એવું નહીં, પણ નિષ્ફળતા મેં તમને જે આગળ માઇન્ડસેટમાં કીધું ને, નિષ્ફળતા મળે ને એટલે માઇન્ડ બધાનો અપસેટ થઈ જાય. હું આનું શું કરીશ, આનું મેં તમને કીધું ને, ફેમિલીનો જો માઇન્ડ ફેમિલી નિષ્ફળતા પડખે ફેમિલી ચડી જાય ને એટલે કોઈ દિવસ નિષ્ફળતા નીકળી જાય ને ફેમિલી લાગી એટલે એ તમારે એ નિષ્ફળતા નીકળી જાય અને બધાના સપોર્ટથી તમે બહાર નીકળવાની કોશિશ કરવાની. કોઈ દિવસ ભાગી જવું કે આપઘાત કરી લેવો કે સુસાઇડના વિચાર કરવા કે બહાર રહેવું ને એ નહીં. તમે એવો માઇન્ડસેટ અપનાવો કે મારે કરવું શું, મારી માટે 50 લાખ રૂપિયા મારે દેવાના છે તો મારે કઈ રીતે લાઈન અપનાવી અને કઈ રીતે એની રીતે બહાર નીકળવું અને હું કરીશ તો હું બહાર નીકળીશ. એટલે એ રીતે આખું કમ્પ્લીટ વિચાર કરો. અને કોઈ પણ મોટિવેશનલ સ્પીકર હોય કે માનો કે યોગેશ સર છે, તો મોટિવેશનલ સ્પીકરની પાસે જાઓ કે ભાઈ મને આવું થયું છે તો મારે એની રીતે બહાર નીકળવા માટે મારે કોને મળવું પડે કે કોનો હું સલાહ સૂચન લઉં કે શું કરવું જોઈએ. એટલે તમારી આપોઆપ નિષ્ફળતા છુપાય અને તમે ગ્રોથ ઉપર આવી જશે ને પાછા હોવું ને જ્ઞાન. અને નિષ્ફળતા એક એવી વસ્તુ છે, તમને ક્યારેક નિષ્ફળતા મળે ને તો તમારે એવું નહીં માની લેવું કે હું આજીવન ઉભો નહીં થઈ. આજીવન ઉભો નહીં થઈ એનો મતલબ એવું નથી. નિષ્ફળતા મળે ને તો તમારે ક્યારેક એવું પણ હોય કે ભગવાન તમારી પરીક્ષા પણ લે કે તમને નિષ્ફળતા મળે ને પછી તમને એવડો ગ્રોથ મળે છે ને તમને એવું વિચાર આવે મને નિષ્ફળતા ભગવાન આપી પણ ગ્રોથ કરવા માટે નિષ્ફળતા આપી. એવું કહેવામાં આવે છે કે જ્યારે બી તમારે સ્પીડ થી દોડવું ને ત્યારે થોડું તમારે પાછળ હાલવું પડે. વેરી ગુડ, સરસ સર. સો આપણે અત્યાર સુધીમાં જોયું કે નિલેશભાઈ પાસેથી આપણે ઘણા બ્રેક થ્રુ પોઈન્ટ્સ મળ્યા કે જેને આપણે બિઝનેસમાં લાઈફમાં અપનાવીએ તો ઘણું બધું એમાંથી આપણે લર્નિંગ લઈ શકીએ છીએ.
સો નિલેશભાઈ, દરેક વ્યક્તિ હોય ને એનો કંઈક ને કંઈક લાઈફ ચેન્જિંગ મોમેન્ટ આવે છે, ટર્નિંગ પોઈન્ટ આવે છે. તો તમારા જીવનમાં આવો કોઈ ટર્નિંગ પોઈન્ટ આવ્યો ખરો? ટર્નિંગ પોઈન્ટ મેં તમને કીધું ને 2004-5માં કારક એવો ટર્નિંગ પોઈન્ટ આવી જતો. જયારે 2008 ની અંદર જયારે ડાયમંડમાં પુલ મંદી હતી ને તે સાવ બધા બેસતા, અને મને અચાનક ફોન આવે છે કે તમારે કાલે અમારે ત્યાં આવવાનું છે. બરાબર. અને હું જાઉં છું, અને એ પણ વગર ઓળખાય, અને હું ત્યાં જાઉં છું અને મને સીધી 9,000 ની નોકરી મળી. બરાબર. એની જેવડો લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ એક હોય જ નહીં. કોઈ પણ નો બિઝનેસ ચાલુ ન હોય ને તમારો બિઝનેસ સીધો તમને અચાનક ફોન આવી જાય કે ભાઈ તમારે કાલથી આવવાનું છે, નોકરી જોઈન કરવાની છે. એનાથી લાઈફ નો મોમેન્ટ કયો હોય એ તમારે એક ભગવાનનો આભાર જ માનવો પડે. તમને અચાનક ફોન આવી જાય કે કાલે હું તમારે 9,000 ની નોકરીએ લાગી જવાનું છે. અને ત્યાંથી મેં 9,000 ની નોકરી લાગી, અને મારી લાઈફ છે ત્યાંથી એવી છે ત્યાં ઈ ફેક્ટરીની અંદર હું ટોપ લેવલનો મેનેજર પણ બની. બરાબર. 1 વર્ષની અંદર આખો ટર્નિંગ પોઈન્ટ હતો મારો. કે અને પછી નિષ્ફળતા મળે તો તમારે આવું કંઈક ગોતીને તમે ટોપ લેવલ પર જઈ શકો છો. 100%. બહુ સરસ મજાની વાત કરી કે જ્યારે બી તમને નિષ્ફળતા મળે ને ત્યારે તમારે એમાંથી કંઈક નવું શીખવાનું છે ને એમાંથી તમારે આગળ વધવાનું છે. બહુ સરસ મજાના સવાલોના જવાબો એમણે આપ્યા. ઘણું બધું આપણે એમના ઇન્ટરવ્યુમાંથી એમની સાથે વાત કરીને આપણે શીખા. હવે અંતમાં મારે માત્ર એક સવાલ પૂછવો છે કે અમારા જે ઓડિયન્સ છે, બિઝનેસમેન છે, લેડીઝ છે, જેન્ટ્સ છે, બાળકો છે, યુવાનો છે, તો એમને કોઈ એક સંદેશ આપવો હોય જીવનમાં અથવા તો બિઝનેસમાં ગ્રોથ કરવા માટે, તો કયો મેસેજ આપશો તમે? જો એક તો બિઝનેસ ની અંદર મેં તમને કીધું કે બધાને ફેમિલી મેમ્બર માનો, પહેલું. બીજું કે તમે બહારની વ્યક્તિ સાથે ધંધો કરતા હોય તો એને પણ ફેમિલી નું મેમ્બર તરીકે માનો, એટલે વધારે મહેનત કરશે અને વધારે આવશે. અને બીજું કે મેં તમને પહેલા પણ કીધું કે યોગેશ સર છે કે ઘણા આપણા એવા મોટિવેશનલ સ્પીકર છે એને સાંભળવાથી તમને મળે. સૌજી કાકા ધોળકિયા છે, ઈવડેની પાસેથી એક સૌજી કાકા ધોળકિયાનો હું તમને એક દાખલો પણ નાનો એવો, એને જો પાવડો થી નો ઉપાડ્યો હોત ને તો અત્યારે એની ત્યાં જળ ઉત્સવ નો થયો. એને પોતે પાવડો થી કેમ ઉપાડ્યો, અને તમે પોતે એટલી મહેનત કરો સાથે કારીગરની સાથે. તમે કારીગરને એમ થવું જોઈએ કે નહીં આ તો શેઠ હોય કે આપણે મહેનત કરે છે, એટલે તમે આગળ જતા તમને એ બહુ મોટો ફાયદો કરે. અને તમારો પોતાનો એક્સપિરિયન્સ પણ એટલો વધી જાય છે કે ક્યારેક પણ તમારે અટવાવાનું થયું ને તો તમારે વગર કારીગરે કામ કરવું હોય તો તમે કારીગર કરી શકો છો. અને બીજું એક કે હું યોગેશ સર પાસે શીખવા જતો આજથી 5-6 મહિના પહેલા, તો એ મને એવા બિઝનેસમેનો મળ્યા કે આપણે પણ કલ્પના પણ ન કરી હોય એવા વ્યક્તિની મુલાકાત થઈ જાય છે તમને, અને તમને એમાં જીવનમાં બહુ મોટું મોટિવેશન સ્પીકર તરીકે તમે કોઈ એની કિંમત નથી શીખવું હોય કે એની ફી કોણ એવડી મોટી નથી લાખોમાં, ને તમે ન શીખી શકો. એટલે તમે આગળ બધું કરતા હતો. ને યોગેશ સર પાસે હું તો એમ કહું છું યોગેશ સર પાસે જવું જોઈએ, શીખવું જોઈએ, અને તમને ત્યાં રોજ નવા વ્યક્તિ મળે છે. રોજ નવા વ્યક્તિ મળે એટલે તમારો માની લેવાનું કે તમારો ગ્રોથ આગળ વધવાનો છે. એટલે તમને રોજ નવા વ્યક્તિનો સંપર્ક થવા મળે છે. એ એક મોટામાં મોટી દેન છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. સો દર્શક મિત્રો, આપને ખૂબ સરસ મજાના સવાલોના જવાબો એમણે આપ્યા, અને એમના બિઝનેસમાંથી આપણે ઘણું બધું શીખા, એમની લાઈફમાંથી આપણે ઘણું બધું શીખા. જો તમને એવું લાગતું હોય કે યસ આ વિડીયો છે એ મારા પરિવારના કોઈ પણ સભ્યને મારે મોકલવો જોઈએ, મારે વોટ્સઅપમાં ઘણા બધા ગ્રુપ્સ છે તેમાં પણ તમે શેર કરી શકો છો. અને નિલેશભાઈની વાતોને આપણે એક ટાર્ગેટ છે કે અસંખ્ય લોકો સુધી પહોંચાડવી છે, અને એના માટે આપણે કોઈ ચાર્જ નથી. માત્ર 2 મિનિટનું કામ છે. આપણે ફટાકથી વિડીયોને યુટ્યુબ ની લિંક સિલેક્ટ કરવાની છે અને વોટ્સઅપના બધા ગ્રુપ, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય ત્યાં તમે શેર કરી શકો છો. સો નિલેશભાઈ, તમે તમારો બહુમૂલ્ય સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અમારા દર્શક મિત્રોને તમારી પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. થેન્ક યુ વેરી મચ. તમારો પણ ખૂબ ખૂબ આભાર કે હું એક યોગેશ સર જેવા ટીચર પાસે મેં થોડુંક જ્ઞાન પણ મળ્યું, અને એની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું, ને એની પાસેથી નવા માણસોનો એક્સપિરિયન્સ થયો. એ બદલ ખૂબ ખૂબ આભાર યોગેશ સર તમારો પણ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.